સર ઇકોનોમિક્સમાં સેક્શન ઈ માં 25 માર્કનો સેક્શન છે, જેમાં સર 5 માર્ક્સનો આલેખ બી આવવાનો છે. સર 5 માંથી 5 જોઈએ છે, પૂરા જોઈએ છે. આવી જાઓ ફટાફટ, કેવી રીતે આવશે આપણે જોઈ લઈએ. પહેલા તો કયો આલેખ આવશે? સાદી સ્તંભાકૃતિ, પાસ પાસેની સ્તંભાકૃતિ, સામયિક શ્રેણી. આ ત્રણમાંથી એક આવવાની સંભાવના ભરપૂર, એટલે આ જ આવશે, આ જ કરવાના છે. સર 5 માંથી 5 કેવી રીતે મેળવવાના? તો જોઈ લો, 5 માર્ક્સનો તમારો આલેખ આવશે, જેમાંથી તમારા 2.5 નો આલેખ અને 2.5 નું વિશ્લેષણ રહેશે. એટલે 2.5 માર્ક્સ નો આલેખ, 2.5 માર્ક્સ નું તમારું વિશ્લેષણ, ટોટલ તમારા 5 માર્ક્સ ગણાશે. હવે આલેખમાં આપણે શું ધ્યાનમાં રાખવાનું છે તો એ બી શીખી લઈએ. જ્યારે તમે આલેખ દોરશો તો એક્સ ધરી અને વાય ધરી ખાસ લખવાનું છે, 0 ખાસ લખવાનું છે. જ્યારે તમે સ્તંભ દોરો તો સ્તંભ વચ્ચેનો જે સમયગાળો છે એ સરખો રાખવો પડશે, ને તો માર્ક્સ કપાઈ શકે છે. સ્તંભ 10 નો દોરે તો 10 ઉપર લખવાનું છે, 30 હોય તો 30 લખવાનું છે, અગર 5 નો હોય તો 5 લખવાનું છે, અને એક જ પેન્સિલ થી આવી રીતે ઉપર ફટાફટ કરવાનું છે. ટાઇટલ લખવાનું ખાસ ભૂલતા નહીં, પ્રમાણ માપ લખવાનું ભૂલતા નહીં, અને જે આલેખ હોય એના પાછળ જ વિશ્લેષણ લખવાનું છે. તો 2.5 માર્કમાં શું શું ગણાશે? ટાઇટલ ચેક કરશે, તમારું સ્કેલ માપ એટલે કે પ્રમાણ માપ, એક્સ ધરી લખી છે કે નહીં, વાય ધરી લખી છે કે નહીં. એક્સ ધરી પર જે બી આવતું હોય લખજો, વાય ધરી પર જે આવતું હોય તે લખજો. 0 દરેકનું મૂલ્ય બતાવવાનું છે, દરેકને અલગ અલગ રંગ તો પૂરવાના નથી, તો પેન્સિલથી શેડ કરી શકો છો. આના 2.5 માર્ક્સ. વિશ્લેષણમાં શું કરશો તો વિશ્લેષણમાં 5 મુદ્દા લખવાના રહેશે. કેટલા મુદ્દા લખવાના? 1 2 3 4 અને 5. વિશ્લેષણ શાનું હશે તો આલેખ પરથી જ હશે. ઓકે, આટલું કરજો, બેઠા 5 માંથી 5 તમારા જ રહેશે. ઓકે, બાય.